ખબર છે કોઈને કલયુગના કેટલા હજાર વર્ષ છે? યુટ્યુબ પર કોઈ જોયું છે? કેટલા લાખ હજાર વર્ષનો આ કલયુગ છે? અહીંયા કાલની ગણના આપી છે પરમાત્માએ, કાલની ગણના. તો 4 લાખ ગણજો, 4,32,000 વર્ષનો કલયુગ છે. એના ઘણા 8,64,000 વર્ષ દ્વાપર યુગ આવે છે. અને ત્યારબાદ 12,96,000 એનો ત્રેતા યુગ છે. અને 17 લાખ ની અંદર બીજા કોઈ આમ તેમ 1000 ઉમેરો એટલે સતયુગ છે. અને ત્યારબાદ આ ચતુર્યુગ થાય છે. બરાબર, ચતુર્યુગની ગણના પૂરી થઈ અને ત્યાર પછી 45 લાખ ને અનેક હજાર વર્ષ ગુણી નાખો, 45 લાખ ને મલ્ટીપ્લાય કરો, એમ કહેવાય છે. મલ્ટીપ્લાય કરીએ એ ચતુર્યુગ ને 45 લાખ ની 1000 ની આજુબાજુ, ત્યારે એક મન્વંતર કહેવામાં આવે છે. અને 72 વાર મન્વંતર બદલાઈ જાય છે, તેને એક કલ્પ કહેવામાં આવે છે. બ્રહ્માજીનો એક કલ્પ એટલે એક દિવસ કહેવામાં આવે છે. એક કલ્પ પૂરો થાય એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. અને 2 કલ્પ એટલે બ્રહ્માજીના રાત ને દિવસ એટલે 2 કલ્પ થાય. 2 કલ્પ બ્રહ્માજીના રાત દિવસ થાય છે. અને 720 કલ્પ થાય ત્યારે બ્રહ્માજીનું 1 વર્ષ પૂર્ણ થાય છે. 720 આ કલ્પ થાય ત્યારે બ્રહ્માજીનો 1 વર્ષ પૂર્ણ થાય. અને 72,000 કલ્પ પૂર્ણ થાય ત્યારે બ્રહ્માજીનું એટલું આયુષ્ય છે. અને જેટલું બ્રહ્માજીનું આયુષ્ય છે 72,000 વર્ષ નું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મારો નારાયણ એકવાર આંખની પલક ઝપકે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ કાળની ગણના છે, એ પણ બતાવી છે પરમાત્માએ. અને ત્યારબાદ આગળ